નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો 3 માર્ચ 2026 મંગળવારના દિવસે લાગી રહ્યું છે આ વર્ષનું સૌથી પહેલું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ। આ દિવસે ઓશિકા નીચે રાખીને સૂઈ જજો। આ એક નાનકડી વસ્તુ મિત્રો 7 જન્મોની ગરીબી થશે દૂર અને તમારી જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે। જી હા, કારણ કે આ વખતે જે ચંદ્રગ્રહણ આવી રહ્યું છે તે હોલિકા દહન સિવાયના દિવસે આવી રહ્યું છે। તો આની સાથે જ આ ચંદ્રગ્રહણની શક્તિ વધુ જશે, કારણ કે આ દિવસે રાત્રે હોલિકા દહન પણ થશે। આ ઘટના કોઈ સાધારણ ઘટના નહીં હોય, પૂરા 72 વર્ષો પછી એક મહા અદ્ભુત સંયોગ બની રહ્યો છે। અને જે વ્યક્તિએ આ ઉપાય બતાવવામાં આવેલો છે એ નાનકડો ઉપાય જો તમે કરી લીધો તો તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની અછત નહીં રહે। પૈસા આવશે, પરિવાર સુખ શાંતિ સમૃદ્ધિ, મોટું ઘર ગાડી બધું જ મળશે। કારણ કે મિત્રો સૌથી પહેલાં હું તમને એક નાનકડી વસ્તુ જણાવી દઉં કે જે 3 માર્ચના દિવસે જ્યારે ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે ભારતીય પરંપરામાં આને માત્ર એક ખગોળીય ઘટના નથી માનવામાં આવતી, પરંતુ મન અને ભાગ્ય સાથે જોડાયેલી એક ઊંડી આધ્યાત્મિક ઘડી માનવામાં આવે છે। કારણ કે ચંદ્રમાં આપણા મન, આપણી ભાવનાઓ અને આપણી સ્મૃતિઓ અને પારિવારિક સુખનો એક કારક છે। તો જુઓ, સૌથી પહેલાં હું તમને ચંદ્રગ્રહણની તે બધી જ જાણકારી આપી દઉં કે ચંદ્રગ્રહણ ક્યારે લાગશે, કેટલા વાગે લાગશે, ચંદ્રગ્રહણનું સૂતક ક્યારથી માન્ય થશે, કઈ તિથિએ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે, આ બધું જ આ વિડીયોમાં તમને જણાવીશ। તે ઉપાય જે ઉપાય સાંભળવા માટે તમે વિડીયો ખોલ્યો છે તે ઉપાયની પણ હું શરૂઆત બહુ જલ્દી જ આગળ આ વિડીયોમાં કરીશ, પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અચૂક લખી દેજો। મા લક્ષ્મી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે અને મા લક્ષ્મી તમારા ઘરે આ હોળી પર જરૂર પધારશે। મિત્રો 3 માર્ચ 2026 વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે અને જણાવી દઉં કે ફાગણ મહિનાની પૂનમ તિથિ જે દિવસે હોલિકા દહન હોય તે જ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પડશે। આ ચંદ્રગ્રહણ સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં લાગવા જઈ રહ્યું છે। આ ચંદ્રગ્રહણના સમય, સૂતકકાળ, નક્ષત્ર ગ્રહણ અને રાશિઓની સ્થિતિ શું રહેશે, કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, શેનાથી બચવું જોઈએ, આ બધી જ વસ્તુઓ પણ હું તમને વિડીયોમાં જણાવીશ। પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે મંગળવારના દિવસે ચંદ્રગ્રહણ લાગશે અને ચંદ્રગ્રહણની શરૂઆત બપોરે 3:20 પર શરૂ થશે। ગ્રહણનું સમાપન સાંજે 6:46 પર સમાપ્ત થશે। તો કુલ મળીને જે ગ્રહણ રહેશે તે ગ્રહણ 3 કલાક 27 મિનિટનું રહેશે। આ ગ્રહણ ભારતમાં અદૃશ્યમાન થશે। આટલા માટે ગ્રહણ દરમિયાન સૂતકકાળનું પણ વિશેષ મહત્વ હોય છે, કારણ કે આપણા શાસ્ત્રોમાં જે વાતો બતાવવામાં આવી છે તે વાત સાધારણ નથી હોતી। મિત્રો ચંદ્રગ્રહણનું સૂતકકાળ લગભગ 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે। તો આ અનુસાર 3 માર્ચના દિવસે સવારે 6:20થી સૂતકકાળ પ્રારંભ થઈ જશે। સૂતકકાળ દરમિયાન બધા માંગલિક કાર્યો વર્જિત થઈ જશે। મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવશે। આ સમયે ભોજન બનાવવું અને ખાવું, પૂજાપાઠ, હવન, યજ્ઞ, નવા કાર્યની શરૂઆત આદિ ન કરવી જોઈએ। પરંતુ જુઓ, હવે કલયુગ ચાલી રહ્યો છે। આજના સમયમાં લોકો આ બધી વાતોમાં વિશ્વાસ ક્યાં રાખે છે? આજના સમયમાં લોકો આ બધી જ વાતોને માત્ર મજાક સમજે છે। પછી જિંદગીમાં કંઈક ઊંચનીચ થાય તો તે લોકો પોતાની કિસ્મત અને પોતાના ભાગ્યને દોષ દેવા લાગે છે। હું તમને જણાવી દઉં કે મિત્રો તમે ધ્યાન રાખજો, આપણે તે ઉપાય તરફ વધવા જઈ રહ્યા છીએ અને સાંભળવા માટે જ તમે વિડીયોને ખોલ્યો હશે। તો મિત્રો આખરે એક નાનકડી વસ્તુ છે જે તમારે રાત્રિના સમયે ઓશિકા નીચે રાખીને સૂવાની છે। આ વસ્તુ કોઈ સાધારણ વસ્તુ નથી। આ વસ્તુમાં મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેલી છે। આ વસ્તુમાં 33 કોટી દેવતાઓના આશીર્વાદ સમાયેલા છે। આ વસ્તુ તમારા ઘરના દેવી દેવતા, તમારા ઘરના પિતૃદેવતા સાથે સંબંધ રાખે છે। આ વસ્તુ ખરીદવા માટે, વસ્તુ લેવા માટે તમારે ઘરની બહાર પણ નહીં જવું પડે। આ વસ્તુ તમને તમારા ઘરમાં જ મળી જશે।
તો ઉપાયની જાણકારી તમને કોઈ પણ શાસ્ત્રમાં કે પુરાણોમાં જોવા નહીં મળે. આ એક ગુપ્ત ઉપાય છે. માત્ર પુરાતન કાળમાં અને પ્રાચીન સમયમાં જ આ ઋષિમુનિઓ અને અમુક જ્ઞાનીઓને જ આ ઉપાયની જાણકારી હતી. તો તેમણે માત્ર પોતાના અમુક શિષ્યોને જ આ ઉપાયો બતાવ્યા હતા. તો મિત્રો, સાક્ષાતમાં લક્ષ્મી તમને પસંદ કર્યા છે, કારણ કે જુઓ, આ વખતે જે ચંદ્રગ્રહણ લાગવાનું છે તે ચંદ્રગ્રહણની શક્તિ હજુ વધુ તેજ થઈ જશે, કારણ કે તે જ દિવસે હોલિકા દહન પણ છે. તો મિત્રો, તમને જણાવું છું કે આ ઉપાયોથી સંબંધિત સાવધાનીઓ પણ સાંભળવાની છે. ઉપાયને સંબંધિત નિયમ પણ જાણવાના છે. તો મિત્રો, આ ઉપાયથી સંબંધિત સંકલ્પ પણ તમારે લેવા પડશે, કારણ કે કોઈ પણ ઉપાય હોય, એ પૂજાપાઠ હોય કે અનુષ્ઠાન હોય, તેનાથી સંબંધિત સંકલ્પ, સંબંધિત નિયમો, સાવધાની બધી જ ખબર હોવી જોઈએ. નકર તો તમારે નકારાત્મક પ્રભાવ પણ આપણને દેખાઈ શકે છે. તેથી મિત્રો, તમારે આ સૌથી મહત્ત્વની વસ્તુ છે. ઉપાય કર્યા પછી જે સૌથી ખાસ વસ્તુ હોય છે તે છે નિયમ, સાવધાનીઓ અને સંકલ્પો. તો તમે ધ્યાન રાખજો. મિત્રો જુઓ, જ્યારે ચંદ્રગ્રહણ હોળીના દિવસે આવશે ત્યારે કેટલાય જ્યોતિષીઓ આને વિશેષ સંયોગ પણ માનશે, કારણ કે એક તરફ ચંદ્રમાર પણ રાહુની છાયા અને બીજી તરફ અગ્નિનું શુદ્ધિકરણ. તો આ એ ઘટના હશે મિત્રો. આ ઘટના મન અને કર્મ બંનેની પરીક્ષા માનવામાં આવે છે. તો આવા સમયમાં જો વ્યક્તિ ગરીબ, પોતાની અંદરની નકારાત્મક વિચાર, ગરીબીનો ડર, સફળતાની ભાવના અને જૂની રૂકાવટોને ઓળખી લે છે, તેને છોડવાનો સંકલ્પ કરી લે, તો આ સમય તેના જીવનમાં સૌથી મોટો ફેરફાર લાવી શકે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ દુઃખથી પરેશાન છે. કોઈ વ્યક્તિ વિવાહ માટે તરસી રહ્યું છે, કોઈ વ્યક્તિ સંતાન સુખ માટે તરસી રહ્યું છે, કોઈ વ્યક્તિનો વેપાર નથી ચાલી રહ્યો, તો પરિવારમાં લડાઈ ઝઘડા, ઘરમાં માં લક્ષ્મીની કૃપા હોવી પૂરી રીતે બંધ થઈ ગઈ છે. કોઈએ તમારા ઘરની લક્ષ્મીને બાંધી દીધી છે, તમારી બુદ્ધિને બાંધી દીધી છે. તો આ પ્રકારના દુઃખથી આજના જીવનમાં દરેક વ્યક્તિ પરેશાન જ છે. તો તમામ દુઃખોનું નિવારણ વિડીયોમાં આજે લઈને આવ્યા છીએ. ચંદ્રગ્રહણ અને હોલિકા દહન બંને એકસાથે છે. તો મિત્રો, આ તમારે એક વસ્તુ રાત્રે સૂતા પહેલાં ઓશિકા નીચે રાખવાની છે. તો મિત્રો, ગ્રહણના સમયે બનેલો યોગ મનને હચમચાવી નાખે છે. જો તે દિવસે પૂનમ હોય તો ચંદ્રમાની શક્તિ ચરમસીમા પર હોય છે, કારણ કે પૂનમનો દિવસમાં લક્ષ્મી સાથે વિશેષ સંબંધ રાખે છે. અને તે સમયે જુઓ, છાયા પડવી એ વાતનો સંકેત માનવામાં આવે છે. જે પણ સંકલ્પ લેવામાં આવશે, તે પણ ઉપાય કરવામાં આવશે, મંત્ર, જે પણ વચન બોલવામાં આવશે તે સીધા મન પર અસર કરશે. એટલા માટે જૂના સમયમાં સાધકો આ ઘડીને સાધનાની ઘડી માનતા હતા. જ્યારે ચંદ્રગ્રહણ લાગતું ત્યારે સાધકો પૂજાપાઠ, જપ, તપ અને નામ જાપ કરતા હતા. તેઓ કહેતા હતા કે જે વ્યક્તિ ગ્રહણના સમયે મૌન રહે, પોતાના માતા પિતા અને પૂર્વજોનું સ્મરણ કરે, જળનું દાન કરે અને અગ્નિની સામે પોતાની એક ખરાબ આદતને ત્યાગવાનો પ્રાણ લે, તો તેના જીવનમાં સ્થિરતા ધીરે ધીરે ભલે આવવા લાગે છે. મિત્રો, ઘણીવાર મેં તમને સમજાવ્યું છે કે ગરીબી માત્ર ધનની અછત નથી હોતી. ગરીબી વિચારની કમીનું કારણ છે, આત્મવિશ્વાસની કમીનું કારણ છે, અવસરોને ઓળખી ન શકવાની કમીનું પણ કારણ છે. તો મિત્રો, એટલા માટે જ્યારે તમે કહો છો કે 7 પેઢીથી ગરીબી દૂર થઈ જાય, તો એનો અર્થ એ છે કે આવનારી 7 પેઢીમાં સકારાત્મક વિચાર, સકારાત્મક ઉર્જા, મહેનત અને સાચી દિશાનું બીજ રોપી દેવામાં આવે છે. તો મિત્રો, ચંદ્રગ્રહણના દિવસે ઘરમાં સાફ સફાઈ રાખવી, બિનજરૂરી ક્રોધથી બચવું, જૂઠ અને વાદવિવાદથી દૂર રહેવું, મનોમન આ પ્રાર્થના કરવી કે જે પણ માનસિક બોજ છે તે હટી જાય. તો ખૂબ જ સાધારણ લાગી શકે છે, પણ આ અસલી આધાર છે. મિત્રો, આ ઉપાય, કારણ કે ઉપાયને કરતાં પહેલાં તમારે તમારી અંદર શુદ્ધતા લાવવી પડશે. ઉપાય માત્ર ને માત્ર પવિત્રતાથી જ કરવો જોઈએ. તો મિત્રો, તમારે શું કરવાનું છે ઉપાય માટે? તો સૌથી પહેલાં એક સફેદ, સાફ સુથરું, પવિત્ર કપડું લેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે? તો તેમાં થોડા કાચા ચોખા લેવાના છે.
ધ્યાન રહે કે ચોખા ખંડિત ન હોવા જોઈએ, એટલે કે તૂટેલા ચોખા ન હોય, પૂરી રીતે પૂર્ણ હોવા જોઈએ ચોખા. બીજી વસ્તુ તમારે શું કરવાની છે, તો એક નાનકડી ચાંદી જેવી ચમકતી વસ્તુ જો ઉપલબ્ધ હોય તો એનો એક નાનો ટુકડો અથવા સાધારણ સિક્કો પોતાના ઘરના રસોડામાંથી એક ચપટી હળદર લ્યો. 3 વસ્તુઓ મુખ્ય લેવાની છે. તમારા ઘરમાં ચમકતી ચાંદી નથી તો તે ચાંદીની જગ્યાએ એક સિક્કો પણ રાખી શકો છો, કારણ કે તે પણ ચમકશે અને તે માતા લક્ષ્મી સાથે સંબંધ રાખે છે. આ 3 વસ્તુ મિલાવી પોતાના બંને હાથમાં રાખવાની છે. બંને હાથમાં રાખ્યા બાદ ચંદ્રદેવનું સ્મરણ કરતાં તેની ભાવના સાથે મનની અશાંતિ દૂર થાય. જ્યારે તમે આ 3 વસ્તુઓ પોતાના હાથમાં લેશો તો તમારું મુખ ચંદ્રમા તરફ રાખવાનું છે. પોતાના બંને હાથ ઉઠાવી ચંદ્રમાને જેમ આપણે કોઈ વસ્તુ અર્પિત કરીએ છીએ, સૂર્યદેવને જળ અર્પણ કરીએ છીએ, તેવી જ રીતે હાથમાં રાખવા અને એવી ભાવના રાખવી મનમાં કે આ વસ્તુઓ હું ચંદ્રદેવને અર્પિત કરી રહ્યો છું. પોતાના બંને હાથમાં રાખો, ચંદ્રમાનું સ્મરણ કરતાં આ ભાવના કરો કે મારા મનની અશાંતિ દૂર થાય, મારા ઘરમાં અન્નની કમી ન રહે, મારા પૂર્વજોના આશીર્વાદ બનેલા રહે. હવે આ બધાને સફેદ કપડામાં બાંધી લ્યો. સફેદ કપડું તમે શરૂમાં કાઢ્યું હતું. આ કોઈ મોંઘી કઠિન વસ્તુ નથી. આનો અર્થ ઊંડો છે. ચોખા અન્ન અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. આવનારા લોકો શિવલિંગ પર પણ ધનની પ્રાપ્તિ કરવા માટે, પોતાના મનની ઈચ્છા પૂર્તિ કરવા માટે શિવલિંગ પર લોકો ચોખા ચડાવે છે, જેના વિના દરેક પૂજા અધૂરી માનવામાં આવે છે. તો મિત્રો, તમારે બધાએ સફેદ કપડામાં આ બધું બાંધી લેવાનું છે. બાંધ્યા પછી તમારે ચોખા અન્ન અને સ્થિરતાનું પ્રતીક છે. હળદર મંગળ અને શુદ્ધતાનું પ્રતીક છે. તો મિત્રો, હળદર માતા લક્ષ્મીને તમારા ઘરમાં આકર્ષિત કરવાનું કામ કરશે. હળદર જ શુદ્ધ તેમજ તાજી વસ્તુ રહે છે. ત્યારબાદ તમને જણાવી દઉં કે ધાતુનો નાનકડો ટુકડો સ્થાયી સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આપણા ઘરમાં સ્થાયી સમૃદ્ધિ, માતા લક્ષ્મીનો સ્થાયી વાસ કરાવવા માંગતા હોય તો તમારે આ એક ટુકડો તેમાં જરૂર રાખવો પડશે. આની પોટલી બનાવી પોતાના હૃદય સાથે લગાવી રાખો અને પોતાના ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ. સૂતી વખતે તમારે સકારાત્મક રહેવાનું છે. સૂતી વખતે મનમાં વિશ્વાસ રાખો કે જેમ ચંદ્રમા પર છાયા આવી અને હટી જશે તેમ મારા જીવનની રૂકાવટો પણ હટશે. ત્યારબાદ બીજા દિવસે સવારે સ્નાન કરવા જાઓ તો સવારે સ્નાન કર્યા બાદ તે પોટલીને ઘરના મંદિરમાં થોડા સમય રાખો. પોટલી તમારા ઓશિકા નીચે રહેશે. તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લેશે, તમારા ઘરની દિશા અને દશા બદલી દેશે. તો જણાવી દઉં કે તમને બધાને સવારે નાહી ધોયા પછી પોટલીને ઉઠાવી તમારા ઘરના મંદિરમાં રાખવાની છે. ઘરની આસપાસ કોઈ મંદિર છે તો તમે ત્યાં રાખીને આવી શકો છો. કોઈ વહેતા જળમાં અથવા તો છોડના મૂળમાં સન્માનથી રાખી દો. વહેતા જળમાં પ્રવાહિત કરશો તો તમારે માટે હજુ વધુ સારું રહેશે. ત્યારબાદ એક વધુ વાત છે. હોળી દહનની અગ્નિ સામે એક સૂકા નાળિયેરની વટી અથવા નાનકડું લાકડું અર્પિત કરો, કારણ કે માતા હોળીને નાળિયેર અર્પિત કરીએ તો આપણા જીવનના દરેક દુઃખ અને તકલીફ, દરેક કષ્ટ માતાને સાંભળાવીએ છીએ અને કહીએ છીએ, હે માં હોલિકા, મારા જીવનના કોઈ મુશ્કેલી ન આવવા દેતા. હું તમને જણાવી દઉં કે તમે હોલિકા સામે જાઓ તો મનોમન પોતાની એક ખરાબ આદતને ત્યાગ કરવાનો સંકલ્પ કરી લેજો. મારી કોઈની ખરાબ આદત છે તો જુઓ, આ ખરાબ આદતને અગ્નિને સમર્પિત કરશો તો મિત્રો તમારા બધા જ દુઃખ દર્દો દૂર થઈ જશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.